નજર કરીએ તો વડોદરા ગાજરાવાડી હરિભક્તિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બનાવને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાને પગલે ફાયર વિભાગની 4 ટીમો ઘટના સ્થળે દોડી આવી છે। સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવવાના પ્રયત્ન। આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ જોવા મળી રહ્યું છે। તો વડોદરાના ગાજરાવાડી હરિભક્તિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વડોદરા ગાજરાવાડી હરિભક્તિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગનો બનાવ। વધુ એક વખત સંવાદદાતા રૂપેશ પાસેથી વિગતો મેળવી લઈએ। રૂપેશ, ગાજરાવાડી હરિભક્તિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગાદલાના ગોડાઉનમાં આગ, શું વિગતો? જી ચોક્કસ, આ વડોદરાના ગાજરાવાડી હરિભક્તિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ઘટના છે કે જ્યાં આગળ આ ગોડાઉનની અંદર અચાનક આગ લાગી। સૂત્રોનું માનીએ તો શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોવાની વાત છે અને અચાનક જે રીતે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એટલે ત્યાં અંદરનો સ્ટાફ છે એ સલામત બહાર દોડી આવ્યા। ફાયર સેફ્ટીના સાધનો હોવાની પણ વાત છે, પણ ખરેખર જો ફાયર સેફ્ટીના સાધનો હતા તો ઉપયોગ થયો કે કેમ એ મોટો સવાલ છે। જોતામાં અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 1 કિલોમીટર દૂરથી પણ આ આગના ધુમાડા જોઈ શકાતા હતા। 4 કરતા વધુ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી, સ્થાનિકો પણ બચાવ કામગીરી અર્થે દોડી આવ્યા અને લગભગ 1-1.5 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ હવે એમ કહેવાય છે કે આગ પર મહદઅંશે કાબુ મેળવાઈ ગયો છે। જી રૂપેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।